એક સંત મહાત્મા હતા અને સંત મહાત્મા વિશ્વમાંથી પ્રવાસ કરી અને ભારત આવ્યા. દેશ પરદેશનો દરેક દેશોનો પ્રવાસ કરી અને ભારતમાં આવ્યા. ભારતની અંદર એક નાનું રાજ્ય હતું. એ નાના રાજ્યની અંદર જાય છે મહારાજ, અને રાજા એનો આદર સત્કાર કરે છે અને પોતાના રહેવાની વ્યવસ્થા કરી આપે છે. બીજે દિવસે રાજા મહાત્મા પાસે આવે છે. સમજવાનું થોડું એને છે, પણ ઘણું બધું કહી દીધું છે. મહાત્મા પાસે આવે છે અને મહાત્માને પ્રશ્ન કરે છે કે હે મહાત્મા, મારો એક પ્રશ્ન છે, જો તમે મને જવાબ આપી શકતા હોય તો હું તમને પૂછું કે હું 20 વર્ષથી આ પ્રશ્ન કરતો આવું છું, પણ કોઈએ મારો જવાબ નથી આપ્યો. જો તમે આપી શકતા હોય તો હું તમને પ્રશ્ન પૂછું કે, નહીતર નહીં કે. એટલે મહાત્મા કે હું તને જવાબ આપીશ કે. રાજનને કે હું તને સત્ય જવાબ આપીશ, તું જે પ્રશ્ન કરીશ એનો હું જવાબ આપીશ. તો રાજન એમ કહે છે કે મારે ઈશ્વરને મળવું છે. કોને મળવું છે? મારે ઈશ્વરને મળવું છે. જો તમે ગીતાના, હું પહેલા તમારી વાત કરી લઉં કે જો કે મારે તમે ગીતાના શ્લોક વાંચીને સંભળાવવા માગતા હો તો એ મેં વાંચેલું છે, સાંભળેલું છે. અને જો તમે વેદ પુરાણ ઉપનિષદમાંથી જો કહેવા માગતા હોય તો મેં એ વાંચેલું છે અને સાંભળેલું છે. આમાંનું કોઈ મારે સાંભળવું નથી. આ બધું તો મેં કરેલું છે કે તમે તો સીધે સીધા જો સમજાવી દેતા હોય, સીધે સીધા ઈશ્વરને મળાવી દેતા હોય તો મારે મળવું છે કે. એટલે મહાત્માએ કીધું, મહાત્મા કે તારે અત્યારે મળવું છે કે પછી મળવું છે? તારે અત્યારે મળવું છે કે પછી મળવું છે? તો રાજન જરાક એને આશા નહોતી, અપેક્ષા નહોતી કે આટલું જલ્દી કોઈ એમ કહે કે મને ઈશ્વરને મળાવી દઉં. અત્યારે મળવું છે કે પછી મળવું છે? તો રાજા જરાક ચિંતિત હુઆ અને વિચારમાં પડી ગયા. એટલે કે તમે મારી વાત સમજ્યા નથી કે. મહાત્માને કે તમે મારી વાત સમજ્યા નથી કે હું શું કહેવા માંગુ છું. એ કે કોઈ ઈશ્વર નામક વ્યક્તિને મારે મળવું નથી. ઈશ્વર નામક વ્યક્તિને મળવું નથી કે મારે કોઈ મંદિરોમાં ભગવાન છે એને કોઈને મળવું નથી. આ બધું તો મેં મળેલું છે, જોયેલું છે, જાણેલું છે કે મારે તો તમારી કંઈક ગફલત થઈ છે કે તમે કંઈક મારી વાત બરોબર સમજ્યા નથી. મારે તો ડાયરેક્ટ પરમ પિતા પરમાત્માને મળવું છે. કોને મળવું છે? પરમ પિતા પરમાત્માને મારે મળવું છે કે. એટલે મહાત્માએ કીધું, રાજન મારી કોઈ ગફલત નથી, તે જે કંઈ કીધું એમાં હું ભૂલ્યો નથી, કોઈ મારી ભૂલ નથી. તારે જેને મળવું છે એને હું મળાવી દઈશ કે. બરોબર? એટલે અમારો ધંધો
સર્વેને પરમાત્માને મળવાનો અમારો ધંધો છે. અમારે તો પરમાત્માને મળવાનો અમારો બિઝનેસ છે કે ધંધો છે કે. તો તું કે અત્યારે મળવું છે કે પછી મળવું? તારે અત્યારે મળવું છે. પાછો રાજા થોડોક ચિંતામાં પડ્યા કે આ તો અત્યારે મળવાની વાત કરે છે. એટલે આ હું કે જે કહું છું એ બરાબર સમજાય છે કે નહીં ગયા? આ તો અત્યારે મળવાની, આટલી જલ્દી મળવાની વાત કરે છે. તો મહાત્મા કહે તું ચિંતિત થામાં, ચિંતા કરમાં. તું જે 20 વર્ષ ત્યાં જેને મળવા માગે છે, તને જે 20 વર્ષ ત્યાં ઉત્તર નથી મળ્યો, એ પરમાત્માને તારે મળવું છે. તો તું કે અત્યારે મળવું છે કે પછી મળવું છે? એટલે રાજાને તરત જ થયું કે આવો મોકો તો ક્યારે મળે? આ મોકો ક્યારે મળે કે આટલી કહી શકે છે કે અત્યારે મળવું છે કે પછી મળવું છે? અને આ તો પરમપિતા પરમાત્માને મળવું છે. એટલે રાજાએ વિચાર કરી તરત જ કીધું કે મારે અત્યારે જ મળવું છે, મારે અત્યારે જ મળવું છે કે. કાંઈ વાંધો નહીં કે તને અત્યારે મળાવી દઉં કે. તારે અત્યારે મળવું હોય તો અત્યારે મળાવી દઉં. તો કે આલે આ કાગળ અને આમાં લઈ કે તારું નામ લઈ, તારું એડ્રેસ લઈ, તારું રાજ્ય લઈ, તારો પરિચય લઈ, તારું ઠેકાણું લઈ. કારણ કે મારે ભગવાનને આ ચિઠ્ઠી તો પહોંચાડવી પડશે ને કે કોણ મારે જેને મળાવવા છે એને તો મારે કે ભગવાનને કહેવું પડશે ને કે ભાઈ આ વ્યક્તિને મળવું છે. તો કે એ વાત તમારી બહુ સત્ય વાત છે કે તમારી વાત બહુ સાચી છે કે હું કોઈને મળું તોય હું એનું નામ પૂછું, પરિચય પૂછું, ધંધો પૂછું, સંપત્તિ પૂછું, સંતતિ પૂછું, શું કરો છો એ બધું પૂછું. કલેક્ટર છો, જે કંઈ હોય, જે કંઈ પદ હોય આપણે પૂછી કે નહીં? ધંધો કરતા હોય ધંધાનું પૂછી, આપણે પૂછી છીએ. એટલે કે વાત તમારી સાચી છે. એમ કરીને એને તો એના રાજ્યનું પોતાનું નામ લખ્યું, રાજ્યનું નામ લખ્યું, ઠામ લખ્યું, ઠેકાણું લખ્યું, બધું લખ્યું. ચિઠ્ઠી મહાત્માને આપી. મહાત્માએ વાંચી કે નહીં આ એડ્રેસ તારું ન હોય કે, આ એડ્રેસ તારું ન હોય કે, આ એડ્રેસ તારું નથી, ખોટું શીખ્યા. રાજા કે મને પહેલેથી જ ખબર હતી તમારી કે મને તમારી ઉપર પહેલેથી જ શંકા હતી કે તમે ગડબડિયા છો, તમે ગડબડિયા છો. આટલી જલ્દી ઈશ્વરને મળવાની વાત કરતા હતા એટલે મને પહેલેથી ખબર હતી કે તમે કંઈક ગડબડ કરવાના છો. તમારે પહેલેથી જ કહેવું હતું કે ભાઈ મારું આ કામ નથી. તો રાજા એટલે મહાત્મા કહે છે કે તમારું નામ શું? તો કે પ્રતાપસિંહ. અને તમારું નામ મહાવીરસિંહ રાખ્યું હોય તો તમે મહાવીર ખરા? કે ના, હું તો કે ઈ નામ મારું નામ જ છે કે ઈ તો નામ છે. હું તો હું છું કે હું તો હું છું કે પ્રતાપસિંહ મારું નામ રાખ્યું હોય તો હું તો હું જ રહેવાનો, અને મહાવીરસિંહ રાખ્યું હોય તો હું તો હું જ રહેવાનો. નામ ઈ નામ જ છે કે. તો કે નામ ઈ તમારો પરિચય નહીં ને કે નામ ઈ મારો પરિચય નહીં છે. પરિચય ઈ આપણો નામ ઈ આપણો પરિચય છે. એટલે કે નામ ઈ તો નામ જ છે અને હું છું ઈ હું જ છું. તો કે નામ ઈ તમારો પરિચય એક નક્કી થઈ ગયું કે પછી તમે અત્યારે રાજા છો અને તમે ભિખારી થઈ જાઓ
તો તમે બદલી જાઓ. ભિખારી હોય ને રાજા હોય તો કે ઈ તો હું જ રહું નહીં, કે હું ભિખારી હોઉં તો હું જ હોઉં અને રાજા હોઉં તો હું જ હોઉં. હોય કે નહીં? કે બદલે? ન બદલે ને. રાજા હોય તો ઈ જ હોય અને ભિખારી હોય તો ઈ જ હોય. મારું કે રાજ્ય જતું રહીએ, હું રાજાના અત્યારે રાજા પદ ઉપર છું, એ પદ નો રહીએ, હું ભિખારી થઈ જાઉં તો હું જ રહું. કે તો કે રાજ્ય ઠામ ઠેકાણું ઈ તારો પરિચય નથી. તો કે હા, ઈ મારો પરિચય નથી. બરોબર કે પાકું છે ને? કે નામ ઈ તારો પરિચય નથી. આ રાજ્ય રાજ તારું છે ઈ તારો પરિચય નથી. તારું પદ જે રાજાનું છે ઈ તારું પરિચય નથી. હે, તું ભિખારી થઈ જાય કે કાંઈ થઈ જાય, પરિચય નથી. બરોબર છે? તો કે વાત સાચી છે. તો રાજાને કે તારી ઉંમર કેટલી થઈ? તો કે 40 વર્ષ. 40 વર્ષ થઈ તો 40 વર્ષનો તું છો તો તું જ છો ને? કે અને 50 નો થાય તો તું બદલી જઈશ, ઈ જ રહીશ કે નહીં? તું 10 વર્ષનો હતો ત્યારે ઈ જ હતો કે નહીં? તું 20 વર્ષનો હતો ત્યારે ઈ જ હતો કે નહીં? 30 વર્ષનો હતો ત્યારે ઈ જ હતો કે નહીં? અને 50, 60, 70 વર્ષનો વ્રત થાય તો તું ઈ જઈશ કે નહીં? રાજા કે ઈ થોડો હું બદલું. કે હું તો બાળપણ હતું ત્યારે હું ઈ જ હતો, મારી જુવાની આવી, તરુણ અવસ્થા આવી તો ઈ જ હતો, પ્રૌઢ અવસ્થા આવી તો ઈ જ હતો, જુવાની આવી તો ઈ જ હતો, અને ગઢપણ આવે તો હું જ હતો. તો કે તારો શરીર છે, દેહ છે, ઈ તારો પરિચય નથી. છે નામ તારો પરિચય નથી. આ દેહ છે ઈ પણ પરિચય આપણો નથી. છે આપણું પદ છે ઈ પણ પરિચય નથી. અત્યારે તમે એવડો બિઝનેસ કરતા હોય, શેઠ કહેવાતા હોય, બધું કહેવાતું હોય, બરોબર, પણ એ આપણો પરિચય ખરો? પરિવર્તનશીલ છે કે નહીં? કાલે આપણે ખેતી કરતા હતા, આજે આપણે બિઝનેસ કરી છે. કાલે ખેડૂત હતા, આજે વેપારી છે, તો આપણો પરિચય ખરો? એ પરિચય નહીં. કાલે આપણે ખેડૂત હતા, આજે આપણે કલેક્ટર છે, તો એ આપણો પરિચય ખરો? નથી ને. તો એડ્રેસ તો ખોટું કે નહીં? અને એડ્રેસ ખોટું તો મળાય તો નહીં. ઈશ્વરને મળવું હોય તો હે ન મળે ને. રાજા કે હું બાળક હતો ત્યારે હું જ હતો, તરુણ હતો ત્યારે હું જ હતો, જુવાન થયો તો હું જ હતો, અને પ્રૌઢ અવસ્થા છે તો હું જ છું, અને ગરડો થઈશ તો હું જ હઈશ. તો કે આમાં હારું હું તો કે રાજા મૂંઝવણમાં મુકાણો કે આ તો મારો પરિચય નહીં. પાકી વસ્તુ છે કે આપણો પરિચય એ તો નથી. હે, એ આપણે જોયું છે કે આ પરિચય આપણો નથી. તો મહાત્મા કે હારો તો હું મૂંઝવણમાં મુકાણો. કે હું મૂંઝવણમાં મુકાણો કે તારો મારે તને ઈશ્વરને મળાવવું છે તો કે તારું એડ્રેસ નથી, તારું નામ નથી, તારું સરનામું નથી, તો હું ઈશ્વરને ભગવાનને કહીશ કેવી રીતે કે હું કેને મળાવવા માગું છું? હું મળાવવા કેને માગું છું? મારે એને કેવું તો ખરું ને તારે મળવું છે. હું તો પછી મહાત્મા કહે છે કે જેને જેનો પરિચય મળી ગયો, જેને ઓળખાણ મળી ગઈ, એને કાંઈ કરવું પડે નહીં. જેનો પરિચય મળી ગયો એને કે જ્યોતિ પ્રકાશી જાય. શું પ્રકાશી જાય? જ્યોત પ્રકાશી જાય. કે જેનો પરિચય મળી જાય, આ પરિચય માટે આખું જગત મથે છે. જોવો તો ખરા, મથે છે કે નહીં? આપણો પરિચય ખરો? એ કોઈ
પદ પ્રતિષ્ઠા કાંઈ માન કોઈ આપણું પરિચય હોય તો કહી દે. જગતની અંદર છે પરિચય? નથી. સર્વે આપણે આખા જગતની અંદર આપણે આ જ પૂછી છે કે નહીં? તારું નામ શું, તારું સરનામું શું, તારું ઠેકાણું શું, સંતતિ હું, શું ધંધો કરસ, શું બિઝનેસ કરસ, આ જ પૂછી છે. આમ ને આમ આપણા 60-70 વર્ષો એમને વહી જઈશ. અને વળી પાછા આપણે એમ કહી મોટી મોટી જાહેરાતો કરી, કાંઈ લઈને આવ્યા નથી, કાંઈ લઈને જવું નથી, કાંઈ લઈને આવ્યા નથી, કાંઈ લઈને જવું નથી. એલા પણ કાંઈ લઈને આવ્યા નથી ને કાંઈ લઈને જવું નથી તો આ મનુષ્ય અવતાર મળ્યો છે શેના માટે? આ અવતાર મળ્યો છે શેના માટે? તમે કાંઈ લઈને આવ્યા નથી અને કાંઈ લઈને જવું નથી તો કોઈ દી વિચાર ન કર્યો કે આ મનુષ્ય અવતાર શેના માટે ભાઈ મળ્યો છે? આ શેના માટે મળ્યો છે? કાંઈ લઈને આવ્યા નથી અને કાંઈ મોટા મોટા મહાત્મા સંતો, મોટા મોટા કથાકારો મારા જેવા એમ કે, અને આપણે કહીએ છીએ કાંઈ લઈને નથી આવ્યા ને કાંઈ લઈને ભાઈ જવું નથી, કહીશી કે નહીં? તો આનો કોઈ ખોજ કરી કે આ અવતાર શેના માટે મળ્યો છે? આ શેના માટે? આપણા એમને એમ 60-70 વર્ષ 80 વર્ષ ગુમાવી દઈશી ને વાતય સત્ય છે. જે કાંઈ પરિવર્તનશીલ છે એ આપણે આવ્યા તો જે મળ્યું એ આય મળ્યું અને એ આય નહીં રહેવાનું છે. આપણે જ્યારે આવ્યા તો કાંઈ લઈને આવ્યા નહોતા અને જાવું તો લઈને નથી જવું. પણ બે વસ્તુ છે. એક આપણે કર્મ લઈને આવ્યા છે કે નહીં? કર્મને આધારે આપણને આ જન્મ મળ્યો છે. કર્મને આધારે આપણે આપણે બધા મળ્યા છે એ કર્મને આધારે મળ્યા છે. કુટુંબમાં મળ્યા છે તો કર્મને આધારે, ગામમાં મળ્યા છે તો કર્મને આધારે, એકાબીજા ક્યાંક જ્યાં પ્રસાદનો આપણો લખ્યો છે ને ત્યાં કર્મને આધીન જવાય છે. નહીતર જાવું હોય તો ન જવાય. કર્મ લઈને આવ્યા છે અને કર્મ લઈને જાશું, બે છે. કર્મ કેવું છે? બે જાતનું કર્મ છે. એક પાપ છે ને એક પુણ્ય છે. આ બે કર્મ જેવું લઈને આવ્યા છે એવું પાછું મેળવીને જવાનું છે. બરોબર છે? એટલે આ કર્મમાંથી આપણે છૂટવું હોય તો આ ઓળખાણની જરૂર છે. તો આ ઈશ્વર પરમાત્માની ઓળખાણની જરૂર છે. કેવી રીતે? કે જો ઈશ્વરની ઓળખાણ થઈ ગઈ હોય, પોતાના ઘરની ઓળખાણ થઈ ગઈ હોય, પોતાનું ઘર જોઈ લીધું હોય, પરમાત્માનું પોતાનું ઈ ઘર જોઈ લીધું હોય, પછી કયો લ્યો? પછી કાંઈ રે નહીં, પાપ નહીં, પુણ્ય નહીં, કાંઈ નહીં રે કાંઈ. આપણે એટલા માટે આવ્યા છે આ એડ્રેસ મેળવવા માટે આવ્યા છે. અને આ એડ્રેસ એમને મળે એવું નથી મારા વાલા. આ તો એવા સદગુરુ પારખ મળે તો જ આ એડ્રેસ મળે એવું છે, નહીતર આ એડ્રેસ મળે એવું નથી. આ તો પોતાનું ઘર ગોતવાની વાત છે. પરમ પિતા પરમાત્માને મળવાની વાત છે. આપણે બાળકો એના કે નહીં? પરમ પિતા પરમાત્માના બાળકો છે. તો એને મળવા માટે તો સદગુરુ કોક તો જો ને, રસ્તા બતાવવા વાળો તો કોક જોશે કે નહીં જોઈ? એમને એમ આ એડ્રેસ મળે એવું નથી. એટલે આપણને આ એડ્રેસ મળ્યા પછી, એડ્રેસ મળી જાય અને મળ્યા પછી આપણે એ ઘરમાં ન રહી તોય આપણી અભાગ્ય નહીં. આપણે ઈ ઘરમાં રહેવાનું છે. જે એડ્રેસ આપણને મળ્યું છે
મળી ચૂક્યું. એક સંતોએ કીધું છે, એક સંતો, પણ એમાં કોઈ ધ્યાન દેતું નથી. મૂળ વસ્તુમાં નથી કોઈ ધ્યાન દેતું. મૂળ કહું તો મહાસુખ હુવે જ્યાંથી ઉપજી મનને વાણી. હે, મૂળ કહું તો મહાસુખ હોવે જ્યાંથી ઉપજી મનને વાણી. તો વાણી ક્યાંથી આવે છે, મન ક્યાંથી છે, આત્મા ક્યાંથી છે, પરમાત્મા ક્યાં છે? હે, તો એક સંતે એવું કીધું કે જૂઠો ખેલ ખલકનો, જૂઠો ખેલ ખલકનો. પાછું વાળી કોઈ જોતું નથી, કોઈ પાછું વાળીને જોતું નથી. જોવે છે ગમે એટલા જ્ઞાની સંતો ગમે એટલી વાતું કરે, પણ પાછું વાળીને કોઈ જોતું નથી. બીજી કડીમાં શું કે આંધળા દોડ્યા રે જાય છે. આ મૂળની વાત કોઈ કહેતું નથી. આંધળા દોડ્યા રે જાય છે, મૂળની વાત કોઈ કહેતું નથી. કેવે આંધળા દોડ્યા જાય છે ખબર છે? ઓલો ગોવાળ આયલો જતો હોય અને પાછળ એનું આખું ઘેટા આયલા જતા હોય, કાંઈ જોવે પાછું બે 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 કરતા, પછી કૂ આવે તોય પડે ને જી આવે એ પડે કે નહીં? આ જીવ પડે હો, ધોળા જાય છે. વિચારવા જેવું છે, જાણવા જેવું છે. જાજુ કંઈ કરવા પણ નથી. શું કરવાનું છે? ખાલી પોતાનું એડ્રેસ મેળવી લેવાનું છે. મારે કઈ ઘરે જવું છે એ એક એડ્રેસ મેળવી લેવાનું છે. કહાં से आया किधर जाएगा कौन तुम्हारा धामा, આ કાયા પલ में पड़ जावे फिर बताओ ઠામા. આપણે આવ્યા છે ક્યાંથી, અત્યારે ક્યાં છે અને ક્યાં જવું છે, આટલું જ એડ્રેસ મેળવવાનું છે. કાંઈ બીજું મેળવવાનું નથી. મેળવા પછી લગ્ની લાગી જવી જોઈએ. લગ્ની કેવી લાગવી જોઈએ કે કોઈ આપણે ગીરે પ્રસંગ કરતા હોય અને આનંદ હોય, કેટલો આનંદ હોય. દીકરાના લગ્ન હોય, દીકરીના લગ્ન હોય, કેટલો આનંદ હોય. એવો આનંદ પોતાની ઘર મળ્યા પછી પોતાના સ્વરૂપનો આનંદ હોવો જોઈએ. એના સ્વરૂપનો આનંદ હોવો જોઈએ. ઓઈલો બધોય આનંદ છે ને એ ઘડી પલકનું છે હો. આ આનંદ અખંડ આનંદ છે. આ આનંદ એક વખત આવી ગયો ને પછી જાય નહીં. आनंद को घर पायो अब मैं आनंद को घर पायो, जब से भाई कृपा सदगुरु की जीत निशान बजायो. एक निशान मળી ગયું છે, હે, ઈ જીતીને જવાનું છે. એક આપણને જે નિશાન મળી ગયું છે ઈ જીતીને જવાનું છે. બસ આ સંસારમાં આ જીવનું પોતાના આત્માનું પોતાએ કલ્યાણ કરી લેવાનું છે. જો પોતાનું કલ્યાણ ન કરે, આત્માનું કલ્યાણ ન કરીએ, આપણે આવો સરસ મજાનો મનુષ્ય અવતાર મળ્યો હોય અને હજી આપણે સમય ખોટી રીતે વેડફી અને આપણે આ આત્માનું કલ્યાણ ન કરી તો શું કહેવાય? આત્મા હત્યારો કહેવાય. પોતે પોતાનો હત્યારો છે, પોતે પોતાનો મિત્ર છે, પોતે પોતાનો શત્રુ છે. આમાં જગતમાં ક્યાંય શત્રુ લેવા જવા છે? પોતે જ પોતાનો શત્રુ છે, પોતે પોતાનો મિત્ર છે, પોતે પોતાનો સર્વ જે કાંઈ કયો એ પોતે છે. તો પોતે હોય તો પોતાના શરીર આનંદ કરી લેવા જેવો છે કે નહીં? પોતાનો જ હોય તો આનંદ કરી લેવા જેવો છે કે નહીં? હે, એટલે આપણા એટલા વર્ષ 60-70 વર્ષ જે આપણને મળ્યા છે કે 80 વર્ષ કે 50 વર્ષ જે કાંઈ મળ્યા છે, હજી ઘણાઈને તો એવું કે હજી તો વાર છે મારે ભજન કરવાની, મારે ઘણા બધા હજી સગાવાલામાં જવું છે, ગામત્રા કરવા છે, હજી ઈચ્છાવું નથી જાતી. લ્યો, અરે ભાઈ, આ જેવું એ કોઈ છે નહીં. હે,
આપણને મળી ગયું હોય, કંઈક મળી ગયું હોય, ખજાનો મળી ગયો હોય, તો શાંતિથી બેહી ખરા? ખજાનો બેહી મળી ગયો હોય તો કેટલા આપણે એક સરું મળ્યો હોય તો કેટલું આપણે કરી, કેટલા બધું કરી. તો હા, તો હીરાની ખાયણું છે. હો, જ્ઞાન છે એ હીરાની ખાયણું છે. આમાં મોજ ન કરી લઈ, આમાં આનંદ ન માણી લઈ. આથી આનંદ બીજો જગતમાં કોઈ નથી. પછી લઈ જવાનું ભેગું આવ્યું. કાંઈ લઈને નથી આવ્યા, કાંઈ લઈ જવું નથી. હા, આ બધું મૂકી દેવાનું છે. પાપે મૂકી દેવાનું, કર્મય મૂકી દેવાનું, અને એક પોતાનું સ્વરૂપ છે, આધ્યાત્મિક જે ભજન છે એ ભેગું આવશે કે નહીં આવે? એમ કહે છે કે સંત ઉચ્ચ નીચ ઘરે અવતરે, સંત ઉચ્ચ નીચ ઘરે અવતરે, અંતે તો સંતનો સંત જ હોય. તો ભેગું આવે કે ન આવે? આધ્યાત્મિક નાણું ભેગું આવે, એક કર્મ ભેગું આવે, પાપ પુણ્ય ઈ આવે, અને એક આધ્યાત્મિક આવે. આધ્યાત્મિક જે આવે ને, અને જેને પોતાનું જે એડ્રેસ મેળવી લીધું છે, જેને સરનામું મેળવી લીધું છે, એને કંઈ આવવાપણું જવાપણું નથી, એને કાંઈ કરવાપણું નથી. પણ જે એડ્રેસ ને સરનામું મળ્યું છે એની પૂરેપૂરી ખાતરી કરી લેવી. ઘણાને હજી આગા પાછું થતું હોય તો મેળ નહીં પડે. આમાં કઈ શંકા હોય તો કહેજો. આમાં કઈ શંકા હોય એડ્રેસમાં તો કહેજો. કારણ કે આગા પાછું થશે તો પાછા 84માં છીએ, અને આ એડ્રેસમાં આ સ્વરૂપમાં રહેશી તો કોઈ તકલીફ નથી. ત્યાં સુખ નથી, દુઃખ નથી, કાંઈ નથી, ખાલી આનંદ છે. ત્યાં સુખ ખરું? દુઃખ છે? કાંઈ નહીં, આનંદ સ્વરૂપ પોતે છે, નકરો આનંદ છે. પણ મેં કીધું એમ 1 કલાક તો પોતાએ બધું વ્યવહાર ભૂલી જાવો, ધંધો ભૂલી જાવો, કામ ભૂલી જવું. 1 કલાક શાંતિથી પોતાના સ્વરૂપમાં બેસે, ખાલી શાંતિથી બધું ભૂલતા જાવ. અને કદાચ આવે ને બધું, આપણે આમ બોલતા હોય અને મન દોડવા માંડે ને, બહુ દોડે, તો મન દોડે ને એમાં તમારા સ્વરૂપને દોડાવો. એમાં આપણા સ્વરૂપને દોડાવી કે તું હું ક્યાં જુદા છે, તું ગમે ત્યાં જા, પાછું વારો તરત જ વળી જાય અને આનંદ આવશે. એટલે આપણે આનું એડ્રેસ મળી ગયું છે, શું લઈને જવું છે એ પણ મળી ગયું છે, શું મૂકીને જવું છે એ પણ મળી ગયું છે. આપણે લઈને આવ્યા હતા, કર્મ લઈને આવ્યા, તો કર્મ તો મૂકીને જવું છે કે નહીં? કર્મ મૂકીને જવું છે, પણ એ સ્વરૂપે રહે તો જ કર્મ મુકાય એવું છે, નહીતર કર્મ મુકાય નહીં. ગમે એટલી મહેનત કરીને તોય મુકાય નહીં. બીજું હું તમને એ કહું કે આપણે ભાગ્યશાળી એટલા બધા છીએ. આ મોરારી બાપુની કથા હાલે છે, જ્ઞાનની જ વાત કરે છે, તત્વની જ વાત કરે છે. અક્ષર ઉપર જ ભાર દે છે. પણ હવે એ વાત કરે છે, વાત સત્ય જ કરે છે, બરોબર છે. પણ જે સમજેલા છે એને સમજાય એવું છે. જેને આ તત્વ જાણ્યું છે, જેને આ તત્વ જોયું છે, જેને નામ જોયું છે, નામી જોયો છે, અલગ જોયો છે, એને કેવી મજા આવે. પણ નથી જોયું એ તો શું કહે, યાદી ભરી છે. એટલે સંતો પુકારી પુકારીને કહે છે કે ચેતો મારા ભાઈલા, સંત પુકારે અવસર છેલે,
સંત પુકારીને કહે છે, પણ ચેતી જવા જેવું આપણે છે. કોને ચેતવાનું છે? મારે ને તમારે. આપણે ચેતી જવાનું છે. જગત તો ચેતશે, જેને આ ખાતાનો જીવ હોય છે એ ગમે ત્યાંથી એને સદગુરુ મળી જાય કે નહીં? અને આ એડ્રેસની ઓળખાણ કરાવી દે કે નહીં? એટલે એડ્રેસની ઓળખાણ કરાવી દે. પણ આનંદની વાત એ છે કે આપ સૌ કે આ શબ્દથી કોઈ દૂર જતા નથી, અને જે આ શબ્દનો આનંદ છે એ જેટલો લૂંટશો એટલો આનંદ કાયમ વધશે. જેટલો એમાં તમે એની તમને આમ પ્રતીતિ થતી જશે. જેટલો આનંદ જેટલો લૂંટશો ને એટલી મજા આવશે. એટલે એમાં કાયમ પોતાના સ્વરૂપમાં રહેવું અને આનંદ માણવો